આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા રેલવે સ્ટેશન પર સ્પેશિયલ ટ્રેન એકતાનગર હજરતથી નિઝામુદ્દીન એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરોને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મુસાફરોને બેસાડવામાં આવ્યા છે। આગામી ધૂળેટીનું પર્વ આવી રહ્યું હોય, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હોય તેવામાં આ સ્પેશિયલ ટ્રેન જે દોડવામાં આવી છે ત્યારે મુસાફરોને જનરલ ડબ્બામાં બેસાડવાની વ્યવસ્થા પોલીસ દ્વારા કરી આપવામાં આવી છે। બોમ્બ સ્ક્વોડની ટીમ સાથે રાખીને ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે। પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે ઉપસ્થિત રહ્યા છે અને મુસાફરો માટે વ્યવસ્થા કરી આપવામાં આવી છે। मंगेश मंगेश छोड़ियो आयो डियार योगा तो है दोगा सैटरडे को जाएगी होली स्पेशल के लिए। અહીંયા અમે એકતાનગરથી જે ટ્રેન ઉપડી એ જવાની છે નિઝામુદ્દીન અને લગભગ 1500 જેટલા પેસેન્જરો છે તો જે 3 ડબ્બાની અંદર બેસાડવાના છે। એ સિવાય રિઝર્વેશન ને એ તમામનું સીટ છે એ કન્ફર્મ છે અને એ આરામથી બેસી ગયા છે। આગળ એક જનરલ ડબ્બો છે અને પાછળ 3 જનરલ ડબ્બા છે। અત્યારે થોડી ગીર્દી જેવું લાગે છે પરંતુ બધા આરામથી બેસી શકે એટલી વ્યવસ્થા છે। અમે ડીઆરએમ સાહેબની ટીમ છે, આરપીએફની ટીમ છે અને અમારા જીઆરપી પોલીસની પણ ટીમ છે અને વ્યવસ્થિત બંદોબસ્ત કરવામાં આવેલ છે। જ્યારે બી સ્પેશિયલ ટ્રેન અહીંયાથી ઉપડવાની થાય છે તો અમે સ્પેશિયલ હેડક્વાર્ટરથી અને અમારા ડિવિઝનમાંથી, વડોદરા ડિવિઝનમાંથી સ્પેશિયલ બંદોબસ્તના માણસો બોલાવીએ છીએ અને તમામ માણસોને સુરक्षित રીતે અમે બેસાડી અને મોકલીએ છીએ। देखो यहाँ पे पूरी यात्रियों की सुविधा की, सुरक्षा की सारी व्यवस्था है। हम लोग स्पेशल ट्रेन चला रहे हैं होली के लिए, समर के लिए। तो हमारे पूरे वडोदरा मंडल, पश्चिम रेलवे के आरपीएफ, डिस्ट्रिक्ट पुलिस, जीआरपी, कॉमर्शियल के स्टाफ, स्टेशन के स्टाफ, सारे ऑफिसर्स ट्रेन के डिपार्चर को प्रॉपर प्लान करते हैं और एक बढ़िया से काम चल रहा है सारा। हाँ, होली स्पेशल पे हम लोग स्पेशल ट्रेन चला रहे हैं। एक शनिवार को भी गाड़ी जाएगी, स्पेशल गाड़ी। समर स्पेशल भी ट्रेन भी चल रही है, बॉम्बे से भी चल रही है, यहाँ से भी चल रही है। उसके लिए देखिए, मुसाफिर के लिए क्या है कि एक तो सुविधा के लिए एक्स्ट्रा ट्रेन चला रहे हैं और खासतौर से जिनका रिजर्वेशन नहीं है उनके लिए जो यात्री पहले आ रहा है उसको लाइन लगवाई जा रही है और लाइनबद्ध तरीके से आप देखोगे जनरल कोच के डिब्बे हैं, लाइनबद्ध तरीके से सबको बैठाया जा रहा है।